નમસ્કાર ખેડૂત ભાઈઓ, તો આજે આપણે વાત કરીશું ઝટકા વિશે. ઝટકાની પ્રોપર માહિતી, શું પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન શું કરવું, એના વિશે આપણે પૂરી માહિતી આજે જાણીશું. તો ચાલો જોઈએ. આપણે આ છે ઝટકાનું મશીન, બરોબર. આમાં પહેલી લાઈન છે પલ્સની. પલ્સમાં એટલે કે તમારે ઓન કરો, બરાબર, અને એમાં શું છે કે ડે અને નાઇટ બેયનું કરો એટલે આ લાઇનમાં પલ્સ તમારે ચાલુ રહેશે, એટલે કે એમાં ખબર પડશે કે તમારો ઝટકો ચાલુ છે. પછી બીજી આવશે ફેન્સ લાઇનમાં શોર્ટની. જો આ તમારે ચાલુ હોય તો સમજવું કે તમારો ઝટકો ચાલુ નથી, મણકી પાવર જમીનમાં ઉતરી જાય છે, એટલે કે ક્યાંક લાઇન ટચ થાય છે, બરાબર. અને આ આપણે ફેન્સ ગાર્ડની લાઇન છે, જે એને ચાલુ હોય પાવર, એટલે કે ઝટકો ચાલુ હોય એટલે આ ઓન બતાવશે, બરાબર. અને આ છે આપણે બેટરીની લાઇન, એટલે કે જે સોલારમાંથી જે ચાર્જિંગ થાય છે એ બેટરીની લાઇન. પછી આ છે આપણે બેટરી જ્યારે લો થઈ જાય, જ્યારે એને ચાર્જિંગ મળતું બંધ થઈ જાય ઉપર સોલારમાંથી, જ્યારે એને ચાર્જિંગ ન મળે ત્યારે આ લાઇટ થશે, બરાબર. આ છે આપણે ઓન ઓફની સ્વિચ. આમ કરીએ એટલે આપણે ઓન થશે અને આમ કરીએ એટલે ઓફ થશે. અને આ છે આપણે લો પાવર અને હાઈ પાવર. તમારે જે રીતે યુઝ હોય, એટલે કે જેવો ત્રાસ હોય એ પ્રમાણે તમે લો પાવર અને હાઈ પાવરમાં રાખી શકો છો. અને આ આપણે છે ડે અને નાઇટ. આમાં આપણે ડે અને નાઇટ બેયમાં રહેશે, એટલે કે રાત અને દિવસ બંને ચાલુ રહેશે. આમ ઉપર કરશો ને એટલે. અને આ આપણે રહેશે ઓનલી નાઇટમાં, નીચે કરશો એટલે ઓનલી નાઇટમાં. આ આપણે છે સાયરનનું. સાયરનમાં એવું છે કે તમે આમાં ભરાવી દીધું, પછી આનો કંટ્રોલ છે, તમારે જેવું રાખો એ પ્રમાણે. અત્યારે સાયરન ઓન છે, પણ આપણે શું એ નાઇટમાં છે એટલે અત્યારે ચાલુ ન થાય. જેમાં આપણે ડે અને નાઇટ બેયમાં કરીશું એટલે આપણે ચાલુ થઈ જશે, બરાબર. આ રીતે આપણે બંધ કરી દઈશું. અને આ છે આપણે સાયરનનું. અને આ આપણે સાયરન છે, સાયરન તમે વાયર લાંબો કરીને બહાર પણ રાખી શકો છો. હવે આપણે આવી ગયા પાછળના સેક્શનમાં. પાછળના સેક્શનમાં એવું છે કે આ છે આપણે બેટરી. એમાં લાલ અને ન્યુટ્રલ, ટૂંકમાં પાવરનો અને ન્યુટ્રલનો વાયર જે આપણે હોય એ આપણે કરી દેવાનો છે. અને આને જે પિન આવે એ આપણે અહીં પાછળ આપી દેવાની છે. એ આપી દીધા. અને આ લાઈન છે આપણે જે સોલારમાંથી આવે છે પાવરની, એટલે કે આમાંથી સોલારમાંથી ચાર્જિંગ થશે અને આમાંથી પછી બેટરીમાં જશે. અને હવે આ છેડા છે આપણે પાવરના. આ છે મેઇન જે આપણે લાલ વાયર કહી એ આપણે મેઇન જે તારમાં આપવાનું હોય એ અહીંયા આપી અને પાછળમાં બહાર તારમાં આપી દેવાનું. અને આ છે આપણે અર્થિંગનું, જે જમીનમાં આપણે ખાડો ખોદીને થોડું પાણી નાખીને એમાં આપી દેવાનો. આ કાળો વાયર છે. મેઇન ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જે આપણે મેઇન વાયર છે લાલ વાયર જે પાવરનો, એ કે છે ને થોડો કોઈ લીક બીક ન હોવો જોઈએ, નકર તમારે છે ને જે આ મશીનમાં શોર્ટ લાઈન રહીને એ બતાવશે. એટલે એના માટે ખાસ ધ્યાન રાખવું કે તમે આ વાયર રહ્યો ને એ ટૂંકમાં સારો વાપરવો, એમ થોડો ઘણો એમ લીકેજ ન હોવો જોઈએ ક્યાંય, બરાબર. હવે અહીંથી આપણે આ વાયર લઈ લીધો છે. વાયર લઈને પછી અહીંયા આપણે આ આપી દીધો છે. અને મેઇન આ તારનું ધ્યાન એ રાખવાનું કે ક્યાંય જમીનનો પાવર ન ઉતરતો હોય, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને હવે આપણે જોઈએ પાછળ અર્થિંગ ક્યાં આપેલો છે એ, બરાબર. અહીંયા આપણે પાછળથી આમાં અર્થિંગ આપી દીધો છે આવી રીતે. થોડો ખાડો વાડો ખોદીને પછી અહીંયા થોડું પાણી નાખીને આવી રીતે અર્થિંગ આપી દેવાનું છે, બરાબર. આવી ગયા છીએ ઉપર, બરાબર. અહીંયા આપણે સોલાર મૂકેલું છે જેમાંથી બેટરી ચાર્જિંગ થાય છે, એના આપણે વાયરિંગ બતાવી દઈએ તમને, બરાબર. અને સોલારમાં એવી રીતે રાખવાનું કે પરફેક્ટ આમ તડકો આવતો હોય, ઉપર કંઈક ઝાડવા બળવા ન આવતા હોય એવી રીતે તમારે સોલાર મૂકવાનું છે. અને સોલાર એવું લાગે ટાઈમે સાફ બાફ કરતું રહેવાનું, કે એવું લાગે કે જામી ગયું હોય તો આમ સાફ કરતું રહેવાનું, બરાબર. તમે આનું વાયરિંગ બતાવી દો. આના વાયરિંગમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે જે એને પ્લસ હોય એ પ્લસમાં આપવાનો, અને જે માઇનસ હોય ને એ માઇનસમાં આપવાનું, બરાબર. તમને બતાવી દો. આમ કરશો એટલે આ ઓપન થઈ જાય, બરાબર. આમાં પ્લસ જોઈએ, પ્લસ અને માઇનસનું આપેલું છે ને એમાં એને માઇનસનું આપવાનું, પ્લસમાં પ્લસનું આપવાનું, બરાબર. પ્રોસેસમાં એટલે એવું બધું કાંઈ છે નહીં, સિમ્પલ પ્રોસેસ છે, બરાબર. ખાસ ધ્યાન શું રાખવાનું કે તમારો વાયર શોર્ટવાળો ન હોવો જોઈએ, એમાં વાયર સારો વાપરવાનો, બરાબર. અને શોર્ટમાં ક્યારેય ઝટકો ચાલુ નહીં રાખવાનો. શોર્ટમાં ચાલુ રાખવાથી બીજું કાંઈ નહીં, વાંધો કાંઈ નહીં. તમારે અમુક ટાઈમે શું હોય ઝટકો ખરાબ થઈ જાય, બરાબર. કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.